ગોંડલમાંથી થોડાક દિવસ પહેલાં જે પાટીદાર સમાજના તરુણને મારવાનો બનાવ સામે આવ્યો હતો તે મામલામાં ભારતીય જનતા પાર્ટીના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના દિગ્ગજ નેતા ભરત બોગરા દ્વારા હોસ્પિટલમાં સગીર પીડિત બાળકની મુલાકાત લેવામાં આવી છે. જે ઘટના બની છે તે ઘટનાને લઈને વાતચીત પણ કરી છે. સાથે જ ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે તેમણે શું વાત કહી છે વિગતે વાત કરી. શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો. અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો. આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે. આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ગોંડલનો મુદ્દો ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જેમાં થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના તરુણને કેટલાક આરોપીઓ દ્વારા દંડા લાકડાઓ વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. પાટીદાર સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમાં મીટિંગ પણ મળી હતી અને મીટિંગમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ પાટીદાર સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી. આ મામલાને લઈને આગેવાનો સામે, જે પાટીદાર સમાજના રાજકીય આગેવાનો છે તેમની સામે પણ કેટલાક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા અને હાલ પાટીદાર સમાજના આગેવાનોની જરૂરિયાત છે તે પ્રકારની માંગ કરી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે પાટીદાર સમાજના આગેવાન તેમજ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ભરત બોગરા છે તે ગોંડલની ઘટનાને લઈને સરકારી હોસ્પિટલમાં હાલ જે પાટીદાર તરુણ દાખલ છે તેની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી અને જે આ ઘટના બની છે તેને લઈને શું કહી રહ્યા છે બંને નેતાઓ તે સાંભળી લો. યશભાઈ, આજે જે પાટીદાર યુવાન છે તેમને મારવામાં આવ્યો છે, આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો, શું છે સમગ્ર મામલો અને શું કહેશો? ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે. કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી. આ ઘટનાને વખોડી કાઢે છે. આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ઢોલરિયા, ભરતભાઈ બોગરા, આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ. યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ. સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે. અને જે રીતે આખી ઘટના બની, કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ. પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય, અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું, ના યુવાન સાથે છું. ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે, તેને લઈને શું કહેશો? અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો? કીધું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા, સમાજના યુવાન મિત્રો ગોંડલના, એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું. ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે, તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે? કીધું કે સમાજે બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે. અને કીધું કે આજે અમે સમાજના આગેવાનો સાથે પણ અમે મળ્યા છીએ. આ જે યુવાનને મારવામાં હતો યુવાનને પણ અમે મળ્યા છીએ, એના પરિવારને પણ મળ્યા છીએ. એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી, શું કેવી રીતે બનાવ બન્યો હતો, આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું. આજે ગોંડલની અંદર 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું, જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા. અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના
એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે. આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય, આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે. અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય. એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ. અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે. હાલ આપણે સાંભળ્યા હતા જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા. તેમણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જે રીતે મારવાનો બનાવ સામે આવ્યો છે તેમાં આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ તેમણે ઉઠાવી છે. સાથે જ ભાજપના નેતા ભરત બોગરાએ પણ આ મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે આ સમગ્ર બનાવ મામલે પોલીસે સામે ફરિયાદ નોંધી છે, જેમાં આજે 17 વર્ષના સગીરને મારવામાં આવ્યો છે. તે મામલે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તેમને જેલ હવાલે કર્યા છે. જ્યારે બીજી તરફ જે સામા પક્ષે પણ હાલ જે સગીરને મારવામાં આવ્યો છે તેની સામે જાતીય સતામણીનો આરોપ કર્યો છે અને તેને લઈને પણ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.